કોરોના મહામારીના હિસાબે અત્યારે ટ્યુશન ચાલુ થઈ શકેલ તેમ નથી, તો આપણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી એકાઉન્ટનું પહેલું ચેપ્ટર સ્ટાન્ડર્ડ 12 માટે ચાલુ કરેલ છે. તો આના આપણે એક્ઝામ્પલ ભણીશું. 1 થી 11 એક્ઝામ્પલ, એટલે કે 1 to 11 એક્ઝામ્પલ જ તમારે પૂછાશે. બાકીનું આ ચેપ્ટરની અંદર કંઈ કરવાની જરૂર નથી. 1 માર્કનો એક ઓબ્જેક્ટિવ આન્સર પૂછાય છે, બરાબર છે. તો ધ્યાનથી ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપના પહેલાં એક્ઝામ્પલથી હું સ્ટાર્ટ કરાવું છું, તો તમે બધા ધ્યાન રાખજો. અને આ બધા સમ તમારા હોમવર્કમાં 2 ટાઈમ ગણવાના છે. તો આપણે પહેલા સમથી શરૂ કરીએ. ઇલસ્ટ્રેશન 1. Hiral withdraw ₹500 in the beginning of every month. If 10% interest is chargeable on drawing, determine annual drawing and interest on drawing. પહેલો આપણે ક્વેશ્ચન શું પૂછ્યો છે આપણને, તો કે ડિટરમાઇન એન્યુઅલ ડ્રોઈંગ. હિરલ છે એ 1 મંથના કેટલા વિથડ્રો કરે છે, કેટલા ઉપાડે છે, ₹500. 1 મંથના ₹500, તો 12 મંથના કેટલા, 500 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 6000. હવે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો એન્યુઅલ ડ્રોઈંગનો. બીજો ક્વેશ્ચન છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ PRN/100. P ₹500. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% બાય 100. હવે આપણને શું પૂછ્યું છે, ઇન ધ બિગિનિંગ ઓફ એવરી મંથ. બિગિનિંગ ઓફ એવરી મંથ, તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના, 78/12. આમાં 2-3 આવશે, બિગિનિંગ ઓફ એવરી મંથ આવશે, એન્ડ ઓફ એવરી મંથ આવશે. બિગિનિંગ ઓફ એવરી મંથ હોય તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના, 78/12. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે 500 મલ્ટીપ્લાય 10 મલ્ટીપ્લાય બાય 78 ડિવાઈડ બાય 1200 કરશી, એટલે જવાબ આવશે 325. આમાં તમને ખ્યાલ છે એમ, I એટલે ઇન્ટરેસ્ટ થાય, P એટલે પ્રિન્સિપલ એમાઉન્ટ થાય, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ થાય, ને N એટલે નંબર ઓફ યર થાય. તો આ રીતે આપણે I ઇઝ ઇક્વલ ટુ 325 આન્સર નંબર 2 પણ કેલ્ક્યુલેટ કરી શકશી. હવે અહીંયા એટ ધ બિગિનિંગ ઓફ એવરી મંથ કીધું છે, તો એટ ધ બિગિનિંગ ઓફ એવરી મંથ હોય તો n ઇઝ ઇક્વલ ટુ 78 બાય કેટલા લેવાના છે, 12 લેવાના છે. પણ જો આને આ ક્વેશ્ચનમાં એવી રીતે પૂછેલું હોય કે ઇફ ધ ડ્રોઈંગ ઇઝ ડન એટ ધ એન્ડ ઓફ એવરી મંથ, આપણે આ સમ ગણ્યો બિગિનિંગ ઓફ એવરી મંથ. પણ જો આને આ સમ આપણને એવી રીતે પૂછવાનો હોય તો એટ ધ એન્ડ ઓફ એવરી મંથ, તો આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે n ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવું પડશે, 66/12. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. આને આ સમની અંદર આપણે 78/12ની બદલે 66/12 લઈ અને સમ કાઉન્ટ કરવાનો રહેશે. તમને મેં આ એક સમ ગણાવ્યો છે, તમારે 66/12 લઈને બીજો સમ તમારી જાતે ગણવાનો રહેશે. હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 2 ઉપર. હવે એક્ઝામ્પલ નંબર 2 છે, હંસા, હિતેશ એન્ડ વિજય આર પાર્ટનર્સ ઓફ એ ફર્મ. ધેન ધેર કેપિટલ proportion is 3:2:1. Hiren is entitled to receive commission 10% of net profit after deduction of his share. What amount will be received by Hitesh when profit of the firm is 1,65,000 at the end of year? Answer. આપણે પ્રોફિટને એઝ્યુમ કરશી, પ્રોફિટને ધારશી આપણે આફ્ટર કમિશન પછી પ્રોફિટને કેટલો ધારશી, ₹100. તો ₹100માં કમિશન કેટલું હશે, 10% લેખે, તો કે ₹10. thus profit before commission will be 100 plus 10 is equal to 110. હવે ફોર્મ્યુલા છે કમિશનનું, કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ મલ્ટીપ્લાય પર્સન્ટેજ ઓફ કમિશન અપોન 100 પ્લસ પર્સન્ટેજ ઓફ કમિશન. અહીંયા આવી રીતે શું કામ લીધું, કારણ કે અહીંયા આપણને ક્વેશ્ચનમાં આપેલું છે આફ્ટર ડિડક્શન. આફ્ટર ડિડક્શન હોય તો નીચે 100 લઈ શકાય નહીં, 100 પ્લસ જેટલું કમિશન હોય એટલું લેવું પડે. હવે આપણે કમિશન પ્રોફિટ કેટલો છે આપણી પાસે, તો કે પ્રોફિટ આપેલો છે 1,65,000 મલ્ટીપ્લાય કમિશનના પર્સન્ટેજ કેટલા છે, તો કે 10%, અને 100 પ્લસ 10 એટલે કે 110. તો 1,65,000 મલ્ટીપ્લાય બાય 10 ડિવાઈડ બાય 110 એટલે થશે ₹15,000.
થાઉઝન્ડ. હવે પ્રોફિટ આફ્ટર કમિશન. કમિશન મળ્યા પહેલાંનો પ્રોફિટ કેટલો હતો? તો કે 1,65,000. એમાંથી કમિશન કેટલું નીકળ્યું? 15,000. તો 1,65,000માંથી 15,000 જાય તો વધે કેટલા? 1,65,000 માઇનસ 15,000 ઇઝ ઇક્વલ ટુ 1,50,000. હવે ધીસ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર ઇન ઇક્વલ પ્રોપોર્શન. આ 1,50,000 બધા પાર્ટનરને સરખા પ્રમાણમાં મળશે. એટલે કે દરેક પાર્ટનરને આ 1,50,000ને આપણે 3 સાથે ડિવાઈડ કરીએ તો દરેક પાર્ટનરને કેટલા થાઉઝન્ડ મળે? 50,000 મળે. તો હરેશને 50,000 પ્રોફિટના મળશે અને કમિશનના કેટલા મળશે? 15,000. 50,000 પ્લસ 15,000 ઇઝ ઇક્વલ ટુ 65,000, જે આપણો આન્સર છે.